સંસાર જોડે ઉત્તમ વ્યવહાર કરો, પણ પ્રેમ તો ઠાકોરજી સાથે કરો. જ્યાં પ્રેમ ન હોય ત્યાં વ્યવહાર નબળો કરી દેવાની જરૂર નથી. ઘણી વાર ઘણા લોકોને કોઈની પડી ન હોય, ગરજ ના, આપણને કોઈની પડી એટલે તોછડા થઈ જાય. પણ ગરજ નથી એનો અર્થ કઈ ખરાબ વ્યવહાર કરી દેવો જરૂર થોડી છે. વ્યવહાર તો વૈષ્ણવનો ઉત્તમ જ રહેવો જોઈએ. ભલે ભગવાનને ન માનતો હોય ને, એની સાથે પણ વ્યવહાર તો આપણે વૈષ્ણવ જેવો જ કરવો. કારણ કે કોઈની સમજની નબળાઈ હોય એમાં આપણે આપણી સમજ છોડી દેવાની શું જરૂર છે? કોઈ સમજતું નથી પણ આપણે તો સમજીએ છીએ ને, આપણે તો સત્સંગ કરીએ છીએ ને, આપણા ગળામાં તો કંઠી છે ને, આપણે તો મહાપ્રભુજીની આજ્ઞામાં જીવીએ છીએ. એટલે આપણે આપણા વિચારોને ક્યારે નબળા નહીં કરીએ. સામે વ્યક્તિ નબળો મળે કે સંજોગ નબળા મળે, પરિસ્થિતિ નબળી હોય એ જુદી વાત. આપણો ભાવ નબળો ન થવો જોઈએ. સદાય સર્વોચ્ચ ભાવમાં રહેવું, ઉત્તમ ભાવમાં રહેવું. કોઈ કે આ ક્યાં વૈષ્ણવ છે, આને ક્યાં ભાવ છે, આ તો સાવ નાસ્તિક છે. એ નાસ્તિક છે. પણ મેં તો ગીતાજીને ભાગવતજીમાં સાંભળ્યું છે ને કે મારો ઠાકોરજી તો બધાની અંદર છે. એને ખબર નથી કે એની અંદર પ્રભુ નથી. આપણને તો ખબર છે ને કે પ્રભુ છે. અને એટલા માટે આ સત્સંગ જ પ્રભુનું રૂપ છે. અને સત્સંગથી જ ભાવ આવે છે. કોઈને એમ થાય કે હું તો કોઈ જોડે સત્સંગ ન કરું, હું તો પુસ્તક વાંચી લઉં. પણ પુસ્તક કોઈ દિવસ કહેવાની છે કે આ પન્નું તારા કામનું નથી, આ શ્લોક છે ને તારા કામનો નથી, આ વાત તારા કામની નથી. ઉલટાનું વાંચીશ તો શંકા થશે, અભાવ આવશે ભગવાનનો. ગ્રંથ કોઈ દિવસ તમને સાવચેત કરવાનો છે ના, સત્સંગી કરશે. એમ કર, તું આ પાઠ કરો, તું આ પુસ્તક વાંચો, જો તને એક પ્રસંગ કહું, એમ કરીને એવી વાતો કરે કે આપણી અંદર ભાવની અભિવૃદ્ધિ થાય. અને એટલા માટે કેવલ છપાયેલા પુસ્તકો કરતા જીવિત સત્સંગી સર્વોત્તમ છે. કોઈ જીવંત ભાવ આવેશી, કોઈ જીવંત પોતાના જીવનમાં ભક્તિને જીવતા એવા કોઈ ભગવદીનો સંગ કરીએ તો એનો રંગ ચોક્કસ લાગે. તો જે સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને તારા સંગે વૈષ્ણવ થાય એટલે કે એને કઈ લોજિક આપીને છલ કપટ કરીને કેમે કરીને કંઠી પહેરાઈ દેવી એ રીતે વૈષ્ણવ બનાવવાનો છે. તું જે સંગે વૈષ્ણવ થાય એટલે ચતુરાઈથી નહીં, ભાવ સ્પર્શે તમારો. બાકી આવી ચાલાકી તો દુનિયામાં બહુ જ ચાલે છે. તમને સુવિધા આપે, તમને પ્રસાદ આપે, તમને વ્યવસ્થા આપે, તમને સન્માન આપે, કેમે કરીને અમારી કંઠી પહેરી લો. આવી ચતુરાઈ તો દુનિયામાં બહુ ચાલે છે. આપણે આવા ચતુર થવાનું છે ના. આપણે ત્યાં તો કોઈ ચતુરાઈ તાકી સાચી, જો સેવા કરે ન કરે પર શ્રી વલ્લભ પદ અનુસરે, ચતુરાઈ તાકી સાચી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું જે અનુગામી બને એ તો ચતુર છે. એટલે કે ચતુર એ કે જેને પોતાનું ભલું શેમાં છે એની ખબર હોય. સીધી ભાષા, બાકી તો અઘરી ભાષામાં ઘણું સમજાવી શકું, પણ સાવ સમજાય ભાષામાં કે જેને પોતાનું કલ્યાણ શેમાં છે, અને તમે તો કલ્યાણના જ છો. અને જેને ખબર હોય કે મારું કલ્યાણ શેમાં છે. ભાગવતજીમાં પૂછ્યું કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પરીક્ષિત મહારાજ પૂછે છે. બસ એટલું સમજાઈ જાય તો ઘણી મોટી વાત છે. કારણ કે સુખ શેમાં છે આપણને ખબર છે, આપણું હિત શેમાં છે આપણને ખબર. ઘટનાઓ જુદી જુદી ઘટે એટલે માણસને એમ થાય, ગમતું ન થાય તો એને થાય પ્રભુ નારાજ છે, ગમતું થાય તો કે પ્રભુ પ્રસન્ન છે. તો શું આ રીતે નક્કી કરવાનું કે પ્રભુ રાજી કઈ રીતે થાય અને નારાજ કઈ રીતે? એ આપણા જેવા વ્યવહારો છે, એ મનુષ્ય જેવા નથી. સર્વોત્તમમાં જ આપણે પ્રાકૃત ધર્મ અનાશ્રય, પ્રાકૃત ધર્મો એમનામાં છે જ નહીં. એટલે આપણને અનુકૂળ થાય એટલે સુખ ને પ્રતિકૂળ થાય એટલે દુઃખ, એવું છે. પણ ઘણી વાર ખરેખર કહું ને, આપણા મન પર કોઈ કાબુ નથી. મન રોકાયું પાપ કરતા કેમ છે? કોઈની શરમથી, કોઈની ડરથી, અનુકૂળતા ન હોવાને કારણે, આ બધી પ્રતિકૂળતાઓને કારણે આજે કોઈની શરમ કોઈને ન રહે, કોઈનો ડર કોઈને ન રહે, તો આ મન પાપ કરતું રોકાય. એને બીક છે સમાજની, સંસારની, બદનામીની, એટલે રોકાયેલી. એટલે ઘણીવાર પ્રતિકૂળતા આપીને પણ ઠાકોરજી આપણને કેટલા પાપોથી રોકી દે છે.
કારણ કે આપણા મનના નિગ્રહ કરીને આપણે પુણ્યમાં એને સ્થાપિત નથી કરી શકતા. પણ ઘણીવાર એવી કાંટાની વાડ આજુબાજુ ઠાકોરજી પ્રતિકૂળતાઓની કરી દે કે માણસ ઈચ્છવા છતાંય પાપ ન કરી શકે. એને એમ લાગે ધનનો અભાવ છે. કોણ જાણે ધન આવત તો પાપમાં રત થઈ જાય. કોઈ એમ કે મારે કહેવામાં બધું નથી ચાલતું. કોણ જાણે કે બધું અનુકૂળ થઈ જાય. હવે વિચાર કરો, તમને બધું જ અનુકૂળ થઈ જાય, એનું નેક્સ્ટ સ્ટેપ શું હોય? પાપ જ હોય. માણસની પાસે જ્યારે બધું જ આવી જાય ત્યારે એમ થાય કે હવે આમ કરું તો, હવે આમ કરું તો, એને પાપનો જ વિચાર આવે. બહુ સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને એટલા માટે ઘણી વાર ઠાકોરજી પ્રતિકૂળતાઓ દ્વારા પણ આપણને પાપ કરતા રોકી રાખે છે. એટલે એમાં પણ પ્રભુનો આભાર માનો. કદાચ આવું સંકટ ન હોત તો આટલું નામે હું ઠાકોરજીનું ન લે. જે સર્વદા, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ કહેવાય. ઘણા વ્યક્તિ ઉત્તમ હોય પણ સર્વદા ન હોય. યુવાન વ્યક્તિ આજે કામ ન હોય, પ્રવૃદ્ધ થઈ જાય પછી 50 વર્ષ પછી કામનો ના રહે. ધનિક વ્યક્તિ આજે કામ ન હોય પછી ગરીબ થઈ જાય તો કામનો ના રહે. સર્વદા ઉત્તમ બનવું સંભવ નથી. સર્વત્ર ઉત્તમ બનવું સંભવ નથી. કોઈ એન્જિનિયર હોય તો ફેક્ટરીમાં કામ લાગે, પણ એને કોઈ મેડિકલ સાયન્સનું કોઈ આમાં કઈ દવા લેવી તો કે આ મારું કામ નહીં. એ સર્વત્ર ઉત્તમ ન હોય અને સર્વથી ઉત્તમ થવું એ તો જરાય સંભવ ન થાય. તો સર્વદા, સર્વત્ર અને સર્વથી ઉત્તમ કોઈ હોય તો આપણા શ્રી મહાપ્રભુજી છે. ગુસાઈજીના શબ્દોમાં કહું, ભાવી ન ભૂતોસ્ત્યપી. આવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી. એવા સ્વરૂપના ગુણગાન કરવા માટે આપણે એકત્રિત થયા છે. અને અમારા દયારામભાઈ તો કહે કે વલ્લભનું ગુણગાન એમને કઈ મુખમાં ના આવે. જ્યારે ઠાકોરજીને તમારા ઉપર અતિશય વહાલ આવે ને, એમ થાય કે આ આટલી સેવા કરે, આટલું મારું નામ લે, અને હું શું સર્વોત્તમ આપું? કે જે મને સર્વોત્તમ વસ્તુ કઈ કહેવાય? બહુ મોંઘી હોય એ નહીં, આપનારની જે સૌથી પ્રિય હોય એ એના માટે સર્વોત્તમ દાન કહેવાય. નાના બાળક માટે કોઈ રમકડું એને સર્વોત્તમ, હીરાના દાગીના આપો, સોનાના દાગ આપો, એને મત આ રમકડું ના આપો, બાકી બધું લઈ જાઓ. સર્વોત્તમ એની કિંમત નક્કી નથી કરતી, એની આત્મીયતા, એની પ્રિયતા નક્કી કરે છે. જ્યારે ઠાકોરજીને એમ થાય કે આ મારા વહાલા વૈષ્ણવને મને આટલો વહાલ એના પર આવે છે, તું આને શું આપ? જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે. દયારામભાઈએ કહ્યું, જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે, એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. જેના ઉપર અતિશય વહાલ ઠાકોરજીને આવે ને, એના મુખમાં શ્રી મહાપ્રભુજીનું નામ આપે, એને શ્રી વલ્લભમાં પ્રીતિ કરાવી દે. અને જ્યારે એના મુખે શ્રી વલ્લભના નામનું શ્રવણ કરે ને, ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય. હું તો ઘણી વાર કહું, નાથદ્વારામાં જાઓ અને હજારોની ભીડ હોય, તમને એમ થાય કે અમને તો શ્રીનાથજી દેખાયા, પણ શ્રીનાથજી અમને જોયા કે નહીં? આટલી ભીડમાં અમારા પર શ્રીજીની દ્રષ્ટિ ક્યારે પડે? તો હું તો એ જ કહું, શ્રીજી સન્મુખ પહોંચો ને એટલે મુખમાં શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આટલું બોલતા હશો ને તો હજારોમાં ઠાકોરજી તમને જોઈ લેશે. કારણ કે આ મારા પ્રિય એવા વલ્લભનું નામ ક્યાંથી આવી રહ્યું છે? અને શ્રીજી આટલા હજારોમાં તમને શોધી અને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન ઠાકોરજી કરશે. કારણ કે આ નામ અતિશય પ્રિય ઠાકોરજીને છે. ઠાકોરજી અને સ્વામીજી બંને એવા મહાપ્રભુજીના પ્રાગટ્યની ગાથા ગાવામાં આવે છે. ભૂતલ પર તો આપણે ગાઈએ જ છે કે ચંપારણમાં પ્રગટ થયા, પણ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું જ્યારે પ્રાગટ્ય થયું, આ જેટલા તત્વો છે ને, શ્રી યમુનાજી, મહાપ્રભુજી, વૃંદાવન, ગિરિરાજજી, આ બધાનું પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં છે, લીલાધામમાં છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યારે એવી કથા કહેવાય છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા અને નિકુંજમાં બિરાજેલા શ્રી રાધા, શ્રી રાધા, શ્રી રાધા નામનું અખંડ સ્મરણ કરી રહ્યા. અને એવો રાધા નામનો આવેશ ઠાકોરજીને આવ્યો
કે એમના રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થઈ ગયા. અને એટલામાં મળવાનો સમય નક્કી હતો એટલે સ્વામિનીજી શોધતા શોધતા પ્રભુને નિકુંજમાં આવવા ગયા. અને દૂરથી એમને એમ લાગ્યું, કારણ કે ઠાકોરજીની ભીતરથી રાધાજી પ્રગટ થયેલું સ્વરૂપ સ્મરણ માત્રથી, તો રાધાજીને દૂરથી એમ થયું કે કોઈ સખીને પોતાની ગોદમાં લઈને ઠાકોરજી બિરાજેલા છે. અને એવા રીસાયા રાધાજી, એવું માન ધર્યું કે હું આટલી દૂરથી મળવા એમને છે કે અહીંયા આવી અને તો કોઈ અન્ય ગોપી સાથે વિરાજેલા છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત નહીં કરો. અને પીઠ દઈને બિરાજી. ઠાકોરજીને થયું કે અરે હું અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યો છું, મારા રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થયા છે. અને પોતાના સ્વરૂપને એ ક્રોધને કારણે ઓળખી ન શક્યા અને રિસાઈ ગયા. તો જાઓ રાધાજી, હું પણ આપની સાથે માન ધરું છું, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાની પીઠ દઈને બિરાજ્યા. પણ સત્ય તો એ છે, બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેની ભીતર એવો વિરાગની પ્રગટ થયો, એવો વિરાગની પ્રગટ થયો. કારણ કે એક પલક પાપણ બંધ થાય ને ન રહી શકાય એવા સંજોગોમાં જ્યારે તાપ, વિરહ તાપ હોય અને એવામાં પીઠ દઈને બિરાજવું એ બંને માટે દુષ્કર છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ અને પુંભાવ વિરાજે છે. આ તમને હું સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. જે મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલીએ છીએ ને, એ આ લીલાના પ્રસંગ પરથી છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ ને પુંભાવ એટલે કે આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ વિરાજે છે. અને જ્યારે એકબીજા વગર ન રહી શક્યા, કોણ અમારો મેળાપ પાછો કરાવે, બંને પ્રગાઢ માન ધર્યું છે. અને ત્યારે સ્વામીજીના હૃદયમાંથી પુંભાવ રૂપ કૃષ્ણ પ્રગટ થયા અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ રૂપ સ્વામીજીનું એક સ્વરૂપ પ્રગટ થયું. અને ત્રીજું, આ બંનેની લીલાને જોનારું સાક્ષી રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થઈ અને શ્રી વલ્લભનું લીલામાં પ્રાગટ્ય થયું. કારણ કે એક તો લીલા કરતા અને લીલા દ્રષ્ટા, ત્યારે આનંદ સંપૂર્ણ થાય. કેવલ લીલા કરતા હોય પૂરતું ને. જેમ તમને કોઈ ભારે ભારે શણગાર, દાગીના, વસ્ત્રો આપી દે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને ગમે, આનંદ આવે? ભલે ને સારામાં સારા દાગીના પહેર્યા છે, પણ તમે પોતાના ભોગતા યા દ્રષ્ટા બનતા નથી ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ કરતા નથી. આ છે વલ્લભનું સાક્ષી સ્વરૂપ, કે જ્યાં ઠાકોરજી અને સ્વામિનીજી સઘળી લીલા કરે, પણ જ્યારે વલ્લભના નેત્રોમાં ઉભય રૂપ પોતાનું દર્શન કરે ને, ત્યારે જ એમને લીલાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય છે. એટલે પ્રભુ નિજ આનંદને અનુભવવા કરવા માટે જે સાક્ષી સ્વરૂપ પ્રગટાવ્યું છે, એ આ વલ્લભનું રૂપ પ્રગટ થયું. ત્યાં જઈને સ્વામીજીને મનાવ્યા અને કહ્યું, અરે રાધાજુ, આપનું જ તો ઠાકોરજી સ્મરણ કરતા હતા, એમના ગોદમાં બીજું કોઈની આપનું જ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. સ્વામીજીને થયું, અરે મારાથી તો અપરાધ થઈ ગયો, મેં તો પ્રભુ પર શંકા કરી. અને ત્યાં જઈને ઠાકોરજીને મનાવ્યા. ક્યારે સ્વામીજી એમ સમજ્યા કે બીજા કોઈ ગોપીજન છે અને માન ધરવાનો તો સ્વભાવ સ્વામીજીનો છે, પણ પ્રભુ આપ કેમ રૂઠો છો? આપના વગર જુઓ સ્વામીજી કેવા અશ્રુપાત કરી રહ્યા છે. અરે આપ તો તુરંત માની જાઓ એવા છો, સહજ કૃપાળુ છો, આપ પધારો. અને સ્વામીજી આપની નિકુંજમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વામીજીનો એક હાથ પકડી શ્રી વલ્લભનું આદિત્ય સ્વરૂપ નિકુંજના સિંહાસન પર પધરાવ્યા, બીજા હાથે ઠાકોરજીનો હસ્ત લઈ અને એમને નિકુંજના સિંહાસનમાં પધરાવ્યા. અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે નિકુંજના સિંહાસન પર બિરાજ્યા છે. અને નીચે બેસી આ વલ્લભના સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજી બંનેના દર્શન કર્યા. અને એ સમયે લીલામાં શ્રી વલ્લભના મુખમાંથી આ અષ્ટાક્ષર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ.
અને આમ અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય છે. અને જ્યારે બંનેનું માન દૂર થયું અને બંનેને થયું કે આપણા બંનેનું માન દૂર કરનારું આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, બંનેને અતિશય સ્નેહ આ વલ્લભ સ્વરૂપ પર આવ્યું. અને ત્યારે મસ્તક પર હાથ ફેરવીને વલ્લભના સ્વરૂપ પર કહ્યું કે હે આ દિવ્ય અલૌકિક સ્વરૂપ, તમે અમારું માન દૂર કર્યું છે, તમે અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય. આપણે કહીએ ને પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. વલ્લભનો અર્થ થાય પ્રિય, પ્રાણથી પણ જે અધિક છે એ પ્રાણ વલ્લભ. તો આમ નિત્ય લીલામાં આ નામ શ્રી મહાપ્રભુજીનું વલ્લભ પડ્યું છે. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું આપણે કહીએ છીએ. ત્રિવિધ સ્વરૂપ, રૂપમ તત ત્રિતયાત્મકમ. સ્વામીજી, ઠાકોરજી અને આચાર્ય રૂપ, આ ત્રણેય સ્વરૂપ. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, એ જ વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને એ જ વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે દમલાજી. અને એટલે જ સર્વોત્તમ સ્તોત્ર જેનું આપણે અવગાહન રસપાન કરવા જઈ રહ્યા છીએ, 108 નામ એમાં વર્ણિત છે. અને એટલે જ 35 35 35 એમ કહેવામાં આવે. અને 3 નામ આ મુખ્ય, અને ત્રણેયને સહાયક આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. ચર્ચા તો આપણે થોડુંક મહાત્મ્યના દર્શન કરી, કારણ કે 3 કલાકમાં તો સાર જોઈ શકાય. આખું સર્વોત્તમ સ્તોત્ર તો અદ્ભુત છે. એક એક નામ કેવા, એક એક નામ મંત્રો છે, એક એક નામ મંત્ર છે. અદ્ભુત સર્વોત્તમ સ્તોત્ર. થોડોક પરિચય સર્વોત્તમ સ્તોત્રનો મેળવી લઈએ, પછી પ્રવેશ કરીએ. શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ ઉપર બિરાજે છે. 52 વર્ષની વય મહાપ્રભુજીની છે. 3 ભગવદ આજ્ઞાઓ થઈ છે. આજ્ઞા પૂર્વતુ યા ગંગા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને. 2 આજ્ઞા એક ગંગા સાગરમાં થઈ, મધુવનમાં થઈ. કે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ સહન થતો નથી. પોતે સ્વામીની રૂપ છે, અને પ્રભુ કહે છે કે હવે મારી ઈચ્છા છે કે આ નિત્ય લીલામાં પાછા પધારે. મહાપ્રભુજી પધાર્યા છે આચાર્ય સ્વરૂપે. એ જ સ્વામીજી આચાર્ય સ્વરૂપે ભૂતલ પર ભાગવતજીનો અર્થ પ્રગટ કરવો છે, દૈવી જીવોને શરણે લેવા છે, સેવા માર્ગ પ્રગટ કરવો છે. એટલે જે પ્રયોજન સાથે પધાર્યા છે એ પ્રયોજન હજી પૂરું નથી. 2 આજ્ઞા ઠાકોરજીથી થઈ ગઈ મહાપ્રભુજી, અને વૈષ્ણવોના હિત માટે, વૈષ્ણવના સુખ માટે 2 ભગવદ આજ્ઞા ન માની મહાપ્રભુ. કારણ કે હજી દૈવી જીવોને શરણે લેવા છે. ખુલા ચરણારવિંદથી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પરતાપ પદર જગન. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન. અનેક અનેક ગોપાલદાસજીએ વર્ણન કર્યા છે કે મહાપ્રભુજી ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પ્રદક્ષિણા કરી રહ્યા છે, દૈવી જીવોના ઉદ્ધાર માટે, તીર્થોને તીર્થત્વ આપવા માટે. 84 સ્થાનોમાં ભાગવતજીના પારાયણ કરી બેઠકજી રૂપે આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન છે, એ દિવ્ય સ્થાનોમાં. અને અહીંયા 2 આજ્ઞા ન પડાઈ એટલે મહાપ્રભુજીને ખૂબ ખેદ થયો છે. અને પોતાની જાતને સાંત્વના આપતા મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો છે. જો 16 ગ્રંથમાં જે ગ્રંથો લખાયા છે એ કેવલ પહેલા, બીજા, ત્રીજા લખવાના ક્રમે નથી, એ એના ઉપદેશના ક્રમે છે. કે પહેલા કયું લખાયું, પછી કયું લખાયું, છેલ્લું ગ્રંથ કયો લખાયો. નહીં તો એમ જોવા જાવ તો અંતઃકરણ પ્રબોધ છેલ્લો આવવો જોઈએ. અને પછી શિક્ષા શ્લોકી એ તો 16 ગ્રંથમાં નથી, પણ પછી મહાપ્રભુજીએ લખ્યું. એટલે જે 16 ગ્રંથમાં ગ્રંથો છે ક્રમ 1 થી 16 નો, એ
ઉપદેશના ક્રમથી છે, એ સમયના ક્રમથી નથી કે પહેલા મહાપ્રભુજી આ લખ્યો પછી આ લખ્યો, એવું ટાઈમ પ્રમાણે નથી. અંતઃકરણ મદ વાક્યમ સાવધાન તયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા, કદાચિત અપમાને વા મૂલતક કાક્ષતિર્ભવે. પોતાના અંતઃકરણને ઉપદેશ આપતા મહાપ્રભુજી અદ્ભુત ગ્રંથ છે અંતઃકરણ પ્રભુ. અદ્ભુત જ્યારે ચિત્તમાં ઉદ્વેગ હોય ને ત્યારે અંતઃકરણ પ્રબોધનો પાઠ કરો. જ્યારે ભગવત કૃપા સંબંધી ચિંતા હોય તો નવરત્નનો પાઠ કરો. જ્યારે પ્રભુમાં નિરોધ સિદ્ધ કરવો હોય તો નિરોધ લક્ષણનો પાઠ કરો. જો આપણે ત્યાં સાધન શું છે? વલ્લભની વાણી એ જ સર્વોચ્ચ સાધન વૈષ્ણવનું. અન્ય કંઈ પણ આશ્રય કરવા કરતા વલ્લભની વાણીનો આશ્રય કરો. એ વાણીમાં ખૂબ બલ છે, ખૂબ તાકાત છે. એક સર્વોત્તમનો પાઠ રોજ કરો ને, અદ્ભુત બલ એમાં છે, અદ્ભુત તાકાત છે. આપણે ત્યાં તો વૈષ્ણવની ગાયત્રી કહેવાય સર્વોત્તમ સ્તોત્ર. તો એમ કહેવાય કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે તો પાછી એને જનોઈ લેવી પડે, તેજ જતું રહે બ્રાહ્મણ. એમ વૈષ્ણવે સર્વોત્તમનો પાઠ અચૂક કરવો. પણ તુરંત શું સવાલ આવે, પણ બહુ અઘરો છે, આવડતો નથી. તો નામાવલીથી શરૂ કરો. 108 નામ છે ને, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, કૃષ્ણ શ્રી કૃષ્ણાશ્રય, એવું નામાવલીથી શરૂ કરો. ક્યારે આવડી જશે ને તમને ખબર નહીં પડે. શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.